કેશોદ હોમગાર્ડનું સંખ્યાબળ 49નું છે. કેશોદ હોમગાર્ડના ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ વીડી પુરોહિતના જણાવ્યા અનુસાર કેશોદ હોમગાર્ડ ઇન્ચાર્જ ઓફિસર પીડી ધાના વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલ છે તથા પીએન સોલંકી વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલ છે. હોમગાર્ડમાં માનદ સેવા આપવામાં આવે છે. હોમગાર્ડ સભ્ય પોલીસની સાથે રહીને સેવાઓ બજાવે છે. હોમગાર્ડ સભ્યો દ્વારા વીવીઆઈપી ચૂંટણી, નવરાત્રી, ટ્રાફિક, નાઇટ બંદોબસ્તની ફરજો બજાવવામાં આવતી હોય છે. હોમગાર્ડ સભ્યને ભરતી થયા પછી ટ્રેનિંગ આપવામાં આવે છે. તેના કેમ્પ થતા હોય છે. તેના કેમ્પના આધારે હોમગાર્ડ સભ્યને પ્રમોશન આપી રેન્ક આપવામાં આવે છે. નિવૃત્ત થતા સભ્યોને વિદાય આપવામાં યોજાયેલ કાર્યક્રમ કેશોદ શહેર હોમગાર્ડ યુનિટના 2 સભ્ય વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા હોય તેના ભાગરૂપે કેશોદ હોમગાર્ડ ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ વીડી પુરોહિત તથા અતુલ એચ મેવાડા કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને હોમગાર્ડ સભ્ય પીએન સોલંકી અને પીડી ધાનાને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ તથા સાકરનો પળો અને શ્રીફળ આપી તેઓનું સન્માન કરી વિદાય આપવામાં આવી હતી. કેશોદ શહેર હોમગાર્ડ યુનિટના 2 સભ્ય આજે વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય તેનો વિદાય સમારંભ કેશોદ હોમગાર્ડ શહેર યુનિટે રાખેલ છે. એમાં એક નિવૃત્ત કર્મચારી છે સોલંકીભાઈ અને એક છે ધાનાભાઈ, જેઓ હોમગાર્ડની સારી એવી સેવાઓ બજાવેલી છે. એમાં માનદ વેતન હોય છે અને પોલીસની સાથે ખંભે ખંભા મિલાવીને એ લોકોએ સેવાઓ કરેલી છે, જે હોમગાર્ડ શહેર બિરદાવે છે. જીડીસી ન્યૂઝ સાથે નરેશ રાવલિયા, કેશોદ.